હતું મેરેજ નું ફંક્શન એટલે માસીએ બનાવી નાખી અલગ અલગ જમવા માટેની ગુજરાતી આઈટમ. શ્રીરામ દોસ્તો ગુડ મોર્નિંગ. કહાની કઈક એવી છે કે આજ તો સૌમાં હોન્ડા હાઉસ બે નીકળી ગયા હતા બાઇક લઈને ઓફિસે જાય અને ફાઇનલી પહોંચી ગયા ઓફિસે અને કરી લીધો આપણે ચા નાસ્તો અને પછી આવી ગયા આપણે કિચનમાં અને કિચનમાં તો માસીએ સંભાળવાનો વઘાર માર્યો હતો ને આ ભાઈ સલાડ બનાવતા હતા. પછી મેં ચાખી લીધું કારણ કે હતો હું મેઇન ગેસ્ટ એટલે મારે ચાખવું તો પડે ને. અને ત્યાંથી આવી ગયા આપણે ફંક્શનમાં અને ફંક્શનમાં તો ફૂડ તૈયાર થઈ ગયું એટલે આપણે હાકલ પાડી દીધી કે હાલો જમવા. અને જેવી હાકલ પાડી તો જમવા આવી ગયા બધા. અને એ ફંક્શન પતાવીને આવી ગયા આપણે બીજા મેરેજ ના ફંક્શન માં અને આયા તો ઢોલ વાગતા હતા અને બધે ગરબે રમતા હતા. અને ત્યાંથી આવી ગયા આપણે રેસ્ટોરન્ટમાં ને રેસ્ટોરન્ટમાં તો જમવાનું તૈયાર થઈ ગયું હતું. અને ત્યાંથી આવી ગયા આપણે બેન્ક્વેટ હોલમાં ને બેન્ક્વેટ હોલમાં તો આવ્યો તો ગણપતિ બાપા વાળું ડેકોરેશન બહુ મસ્ત બનાવ્યું હતું. અને પછી આવી ગયા હતા આપણે મેરેજ ના ફંક્શન ના 2 કિલો પૈસા. મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય.